नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। संत परम हितकारी प्रभु पद प्रगट करावत प्रीते भरम मिटावत भारे जगत माहे संत परम हितकारी जगत माहे संत परम हितकारी जगत माहे संत परम हितकारी। અહીં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 172 ભક્તિ કેવી રીતે કરવી એનું પહેલું ચરણ ઉદાસીનતા, બીજું ચરણ એમની ભક્તિમાં લીન થવું, ત્રીજું ચરણ એમના ચરિત્રનું સ્મરણ કરવું, ચોથું ચરણ એમના લક્ષણનું ચિંતન. લક્ષણનું ચિંતન એટલે શું? તું હમણાં ગાડી લાવ્યો છો તો શું બધાને કહે છે અને શું મનમાં વિચારે છે? સાહેબ સિલ્વર કલરની લાવ્યો છું, સાહેબ ફૂલ પેમેન્ટ કરી દીધી, સાહેબ MRF ના ટાયર વાપરું છું, સાહેબ ફૂલ્લી એર કન્ડિશન છે, સાહેબ હવે બેસો તો ખબર પડે 140-50 કિલોમીટર સુધી જવામાં જરા પણ તમને અડચણ ન પડે, સાહેબ ગિયર બદલવાનું જ નહીં, સાહેબ સેન્ટ્રલ લોકિંગ અને ઇન્ડિવિજ્યુઅલ લોકિંગ. લે મળો, મોટરનું તો આટલું ડિસ્ક્રિપ્શન કરે છે અને સંતના ચરિત્રનું ચિંતન કરવાનું આવે છે. મને તો કઈ યાદ આવતું નથી, યાદ ના જ આવે. દુકાનમાં 100 ને નહીં પણ 322 આઈટમનો કોસ્ટ પ્રાઇસ ને સેલ પ્રાઇસ યાદ છે મોઢે, અને ભગવાન કહે ચોથા તીર્થંકરનું નામ મને તો કોઈ તીર્થંકર યાદ, એકલા મહાવીર ભગવાન યાદ રહે છે. કોઈ તીર્થંકરનો કેટલી માથાકૂટ મને યાદ જ નથી ભગવાન. કેમ? રુચિ જ નથી. ભગવાન એટલે માફ કરો એના મનની અંદર નહીં, ભાઈ એના હૃદયની અંદર એમ છે ભગવાન. બેસ પેપર બાસ ઠીક છે. એ કેવી રીતે તમે માન? ઘણા વર્ષો થયા હજુ પરમાત્માના પ્રેમનું પ્રાગટ્ય થતું નથી. તીર્થ કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યો. તો લક્ષણોનું ચિંતન કરે. જેમ ત્યાં આગળ એનો કલર જુએ છે, એને ટાયર જુએ છે, એની ગિયર બોક્સ જુએ છે, એનું એર કન્ડિશનર યાદ કરે છે, બેઠો બેઠો અહીંયા બેઠો છે, એમ ત્યાં કેટલો વખત ભગવાનના લક્ષણોનું યાદ કર્યું. અને એનું જ અનુસંધાન હવે કહે છે સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. આંખો તો બંધ છે, આનંદગંજી મહારાજ કહે છે હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જિનેશ્વર. હૃદય નયન નિહાળે જગધણી, આંખો તો બંધ છે, જો નિહાળે તો હૃદય નળ
તો શું થાય? મહિમા મેરુ સમાન જિનેશ્વરે. અહીંયા મહિમા સાવરણી સમાન જિનેશ્વર. એવું કેમ કહો? કારણ કે દીકરીના લગ્નમાં તો 12 લાખ વાપર્યા અને ભગવાનની પૂજામાં કે સંતોની સેવામાં 1 રૂપિયો ને 20 પૈસા આપવા બહુ મોંઘું કહેવાય. આટલા બધા પૈસા ન આપે. શી જરૂર છે? ભગવાન ખાય છે? રહેવા દે. રૂપિયા નોટ નાખવી, દસ્યું નાખ. અને ત્યાં દીકરીને જમાઈ શોધવા માટે 12 લાખ રૂપિયા LA થી તે હોંગકોંગ સુધી બધે જઈ આવ્યો. માટે હૃદયથી પરમાત્માને ચાહતો નથી. માટે એ ચાહવું હોય તો પહેલું કરવું. ખાવાની બહુ મજા આવે તો ભગવાનનો દુશ્મન છે. આવું કેવું? એવું કોણ કીધું? ખાય તો દુશ્મન નથી, ખાવાની બહુ મજા આવે તો ભગવાનનો દુશ્મન છે. એવું કોણે કીધું? એટલે આપણે અહીંયા તો હમણાં તો ડોંગરેજી મહારાજ કહેતા હતા, પણ એવું 500 વર્ષ પહેલા તુલસીદાસજી મહારાજ કહેતા હતા, અને 2010 વર્ષ પહેલા ભગવાન આચાર્ય દેવ શ્રી કુંદ સ્વામી કહેતા હતા, જેનું ભોજન બહુ સારું તેનું ભજન બેકાર. જેનું ભોજન બહુ સારું એનું ભજન સારું. શું છે ભાઈ? દોરો તુલસીદાસજી નો દોરો છે ને. प्रभु नाम में आलसी भोजन में होशियार तुलसी ऐसे मनुष्य को वारंवार धिक्कार. આ 500 વર્ષ પહેલી તો મોટી વાત છે, ન કહીએ, પણ તમારે જાણી લેવી તો મોક્ષ પાહુડની 63મી ગાથાથી જાણી લેવી. આ મોટા પુરુષો માટે. પહેલો, આહારનું નિયમન કરો, આસનનું નિયમન કરો, નિદ્રાનું નિયમન કરો. પરમાત્માની વાણી દ્વારા દિલને ઉદાર બનાવો. અનેકાંત વિદ્યા, સ્યાદવાદ, મધ્યસ્થ દ્રષ્ટિ, સાપેક્ષ દ્રષ્ટિનો અંગીકાર કરો. પછી આત્માનુભવી ગુરુ દ્વારા શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણો અને તેના ધ્યાન માટે મહાન પ્રયત્ન કરો. જ્યાં સુધી પરમાત્માને સદગુરુ પ્રત્યે પ્રેમ ન પ્રગટે ત્યાં સુધી આત્મા 3 કાળમાં મળી શકે એવી કોઈ પણ વ્યવસ્થા બે દોહરા બોલીએ. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પારન તેથી પામ્યો મુગ્યો ન અંશ વિવેક. છેલ્લે, પ્રભુ પ્રભુ લય લાગે નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. તો મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. મુખાકૃતિ એટલે વિતરાગતા, પરમ પ્રેમ, કરુણા, મૈત્રી, સર્વ જીવોનું કલ્યાણ હો અને મને નિર્વિકલ્પ સમાધિના આનંદની અનુભૂતિ. સંગીતમય ભજન બોલો છો ને. ત્યારે તારી મૂર્તિ ઉપર વારે વારે જાઉં છું, નીકળ્યો તો જીતવા અને હારી હારી જાઉં છું, ત્યારે તારી મૂર્તિ ઉપર વારી વારી. કોને માટે? જે ભક્ત છે.
જેને હૃદય છે, આપણા જીવન તો અહીંયા બધે અહીં પથ્થરો મૂક્યો, મને તો કઈ નહીં સાહેબ. કોઈ રડે, હસે, કોઈ ભગવાનની ગમે એટલી ભક્તિ કરે, કોઈ પડી જાય, કોઈ મરી જાય, કોઈનું ખૂન થાય, મન તો કઈ લાગે જ નહીં. કહેવાનું જૂઠો છો. તારા દીકરાને જો 3 ડિગ્રી તાવ આવે તો હા તો હું તરત જ એમ્બ્યુલન્સમાં એને લઈ જાઉં. મન તો ઊંઘે નો આવે. મોહ ભરપૂર છે અને પ્રેમ અને મૈત્રી ઝીરો છે. મોહ ભરપૂર છે. રોમે રોમે રામને બદલે કામનો રંગ છે, મોહનો રંગ છે. અને ભગવાનનો અને સંતોનો અને જગતના દુઃખી જીવોનો ત્યાં સૌના કર્મ ભોગવે સાહેબ. શું કરીએ આપણે કોને મદદ કરીએ? મને હું તો કોઈને મદદ મન ન ફાવે. જેના કર્મ બધા પોતે ભોગવે. એ આપણે 80 વર્ષના થઈશું ને ત્યારે છોકરાઓ કહેશે બાપા કર્મ ભોગવો જ કર્યા હોય છે, અમે તો આ ચાલ્યા પિક્ચર જોવા. તે વખતે પછી યાદ આવશે. 70-80 વર્ષનું થાય ને પછી છોકરાને બહુ બધા જતા રહે ડોહાન બહાર પૂરીને, ઊભો ન થઈ શકે ને એકી જવું હોય, તરસ લાગી હોય પણ પાણી લેવાની શક્તિ ન હોય, ત્યાં પાણી સામે પડી પણ લઈ શકે. દીકરા દીકરી આવીને કે સૌના કર્મ ભોગવે, અમે શું કરીએ? હૃદયથી અવલોકન કરવું, તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા, તેઓએ સંમત કરેલું સંમત કરવું. થોડુંક અઘરું છે એટલે તેનો વિસ્તાર ન થાય. તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટા તું જુએ તો છે પણ ચામડાની આંખથી જુએ છે. સાહેબ મહારાજે 4 રોટલી ખાધી, સાહેબ મહારાજ ઘી બહુ ખાય, સાહેબ મહારાજે બદામ ખાય, સાહેબ મહારાજ છે ને દૂધ પીએ. ચામડાની આંખથી તો જુએ છે તું બધું. શું? મન વચન અને કાયાની ચેષ્ટા. પણ એ જોવાની નથી કહેતા, એ બંધ કરી દે. તારી ચામડાની આંખ બંધ કરી દે. પ્રત્યેક ચેષ્ટાના જોવા જેવું તો જોતો નથી. એ ધ્યાન કેમ કરે? બહારનું પહેલા તો, અને પછી અંદરનું. ભક્તિ કેમ કરે? પૂજા કેમ કરે? ચાલે છે તો કેવી રીતે ચાલે? બોલે છે તો કેવી રીતે બોલે? દેખે છે તો કેવી રીતે દેખે? એમનું બધું જુદું છે. તેના નેણ ને વેણ બદલાય હરી રસ પીજીએ. તેના નેણ ને વેણ બદલાય હરી રસ પીજીએ. એ નેણ એકલા નેણ નહીં, એમના વેણ. અને વેણ નેણ એકલા નહીં, એટલા માટેનો વધારે શબ્દ મૂક્યો છે. એ વળી કોક વાર વ્યક્તિગત સમજવો. અદ્ભુત રહસ્યો. આખો સમય સા આટલામાં આવી ગયો. આખો સમય સા અદ્ભુત રહસ્યો. એટલે એ કેવી સમયસારમાં 415 ગાથા અને શુદ્ધાત્માનું વર્ણન છે. આમાં અદ્ભુત રહસ્યોમાં ક્યાં આવ્યો? તેઓ ખાય છે પણ અનાહારી છે, તેઓ ચાલે છે પણ સ્થિર છે, તેઓ બોલે છે પણ મૌન છે, તેઓ દેખે છે પણ આંધળા છે, તેઓ સાંભળે છે પણ બહેરા છે. બોલ, બેસે છે તને? નો જ બેસે. એટલે કીધું સમયસારમાં જ્ઞાની રાજા છે પણ બંધ નથી, અને અજ્ઞાની ભિખારી છે તો પણ અનંતાની બંધ છે, અનંત બંધ છે. એક ઠીબરું છે આટલું, પણ અનંત અંદરમાં મોહ છે. આમાંથી નાની ઉંમર વાળા તો ઓછા છે એટલે વાંધો નહીં. તમે આપણે બધા નાના હતા ત્યારે પેલા જ્ઞાતિના ભોજન થતા,
તે વખતે આપણા દેશમાં સ્ટીલ બિલની કઈ થાળી બાળી નહોતી. પતરાળામાં જમતા. પતરાળામાં જમતા. વાડીમાં બધા જમવા બેઠા હોય ને, પછી એ પતરાળામાં જે બધું વધે ને, એ બહાર પેલી દિવાલ હોય ને એની પાછળ પતરાળા નાખ્યા આવે ને, તો ત્યાં બધા જે બેઠા હોય ને તે અંદર ઝઘડે, આટલા પતરાળા મારા, આટલા પતરાળા મારા, એકબીજાની સાથે. તીવ્ર મોહ છે. આમ ચાટે અને વચ્ચે પેલી બે પાંદડાને ભેગી કરવા માટે સળી હોય ને, એ પેસી જાય, લોહી નીકળે. આમ કરે, પતરાળા ઝૂંટવી અને ચાટે. અને આ એક પક્ષ. અને સમયસારના કહેનાર માએ જન્મ્યા તેવા બનીને ચાલી નીકળ્યા 10 વર્ષની. યાદ રાખ, બે પક્ષ છે. એ સમયસારના લખનાર 10 વર્ષની ઉંમરે પોતાના નગરની જનતાને રોતી મૂકીને, મા બાપને પણ રોતા મૂકીને પ્રેમથી સમજાવીને ચાલી નીકળ્યા. બંને બાજુ છે. જ્ઞાનીને બંધ નથી એ વાત પણ સાચી છે, અને જ્ઞાનીને બંધ છે એ વાત પણ સાચી છે. 10મા ગુણ સાચ. અદ્ભુત રહસ્યો માટે જ્ઞાનીનું શરીર જોવું કે તેમની વાણી માત્ર તેનો અર્થ કરવો એ ખોટું છે, એ બરાબર નથી, એ પૂરતું નથી. તેઓ શું કહેવા માંગે છે એનું રહસ્ય, એનો અભિપ્રાય, અંતરંગ અભિપ્રાય સમજવો, પ્રયત્ન કરવો. અત્યારે યોગ્યતા બહુ છે નહીં. એકાદ કરોડમાંથી એકાદ મનુષ્ય ઉત્તમ મુમુક્ષુ મુશ્કેલીથી ભારતની અપેક્ષાએ, દુનિયાની અપેક્ષાએ તો નહીં. 550 મુમુક્ષુ છે ને વિશ્વમાં, 550 ઉત્તમ મુમુક્ષુઓ વિશ્વમાં છે નહીં. આ ભારતની અપેક્ષાએ 80, 90, 100 જેટલા ખરા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, શમ, દમ, તિતિક્ષા, સમાધાન, શ્રદ્ધા, ઉપશમ, ઉપરતિ, નિરંતર જેના જીવન પ્રત્યેક ક્ષણમાં છે, એવાને આત્મજ્ઞાન થાય છે, અથવા આત્મજ્ઞાન થઈ જાય ત્યારે એવું બધું પ્રગટે છે. બંને મુમુક્ષુતાના ગુણો પ્રગટાવે તો આત્મજ્ઞાન પ્રગટે, આત્મજ્ઞાન પ્રગટે તો ઉત્તમ મુમુક્ષુના ગુણો સહજપણે પ્રગટે. બંને પ્રેમ અને પરિચય, પરિચય ને પ્રેમ, પ્રેમ અને પરિચય, પરિચય ને પ્રેમ, પ્રેમ ને પરિચય, પરિચય ને પ્રેમ. ઇન્ટરડિપેન્ડન્ટ, ઇન્ટરડિપેન્ડન્ટ. ચેષ્ટાના અદભુત ફરી ફરી નિધિધ્યાસન કરવા. એક વારે ન ઓળખાય, બે વારે ન ઓળખાય. એટલે ભગવાન દિને દિને કૃપાળુ કહે છે દીર્ઘકાળ પર્યંત, દીર્ઘકાળ સુધી. ખાસ 856 થી જાણવું, પત્રાંગ 856 થી જાણવું. કારણ કે એમાં શું વિશેષતા છે? આ કાળના જીવોને માટે શું, આ કાળના જીવો એટલા બધા કુસંસ્કારથી ઘેરાયેલા છે કે કુસંસ્કારો જતા જતા જ એમને 2, 4, 5 દાયકા જતા રહે છે. પછી સુસંસ્કારો આવે, પછી સુસંસ્કારોમાં સ્થિત થાય ત્યારે એમને શ્રી સદગુરુનો બોધ પરિણામ પામે છે. ત્યાં સુધી પરિણામ પામતો નથી. તેમાં પણ વર્તમાન કાળના જીવોને તે બળની દ્રઢછાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. બહારના ને અંતરના, અંતરના કુસંસ્કારો અને બહારમાં કોમ્પ્યુટર, ટીવી, રેફ્રિજરેટર,
5-7 જોડ કપડા, 5-7 જોડ ચંપલ, 50 જોડ કપડા, 3-4-5 બંગલા, 12-15 જાતના સાબુ, 20-25 જાતનો મેકઅપનો સામાન, 6 કબાટ ભરીને સાડીઓ, આ ઘરમાં પહેરવાની, આ બહાર પહેરવાની, આ પાર્ટીમાં પહેરવાની, આ લગ્નમાં પહેરવાની, ઘણા બધા પ્રતિબંધ છે આપણને. વર્તમાન કાળના જીવને તે બળની દ્રઢ છાપ પડી જવાના ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ, એટલે પહેલી વાત આવી ઉદાસીનતાનો ક્રમ સેવવો. ઉદાસીનતાનો ક્રમ ચાલશે, ફાવશે, ફાવશે, ગમશે, જે છે તે બરાબર છે. દીર્ઘકાળ પર્યંત 6 વર્ષથી 24 વર્ષ સામાન્યપણે સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સંગમાં બેસવું એ સત્સંગ નથી. આપણે બધા અહીંયા બેઠા છીએ પણ આપણે સત્સંગમાં છીએ બધા એવું નક્કી નહીં. અંદર ઘણા તો રસોડામાં પહોંચી ગયા છે, ઘણા બેંકમાં પહોંચી ગયા છે, ઘણા મુંબઈ, કલકત્તા, દિલ્હી, પુના, મદ્રાસ, અમદાવાદ પહોંચી ગયા છે. શરીર નહીં બેઠું એટલે કે થોડો તું સત્સંગ કરે છે. તારું ચિત્ત, તારો પ્રેમ, તારો ભાવ, તારી લગન ક્યાં છે? ત્યાં તું છો. આટલી વાર જ જતો એટલે પહોંચી ગયું. એટલે હાલ 10,000 કિલોમીટર 1 સેકન્ડમાં પહોંચી ગયો. કે મારો સુરેશ છે ને અત્યારે ખાવા બેઠો હશે. માં અત્યારે સત્સંગમાં જો સુરેશને યાદ નહીં કરવાનો. સુરેશ જેની પૂજા કરે છે એને યાદ કરવાના. સુરેશ એટલે ઇન્દ્ર. ઇન્દ્ર કોની પૂજા કરે છે? ભગવાનની. માટે અહીંયા બેઠા હોય તો ભગવાનને યાદ કરવાના. તારા સુરેશને યાદ નહીં કરવાનો, પણ સુરેશના સ્વામી એવા મારા સ્વામી છે એને યાદ કરવાના. એવું કરવું પડશે. સત્સંગ કરવાનો નથી, સત્સંગની ઉપાસના કરવાની. અહીં શેઠ બનીને આવ્યો હોય તો સત્સંગ ન કરી શકે. અહીંયા કલેક્ટર બનીને આવ્યો હોય, સાહેબ હું મોટો જ્વેલર છું, સાહેબ ગોલ્ડ મેડાલિસ્ટ છું. અહીંયા નહીં, અહીંયા તો આપનો સેવક છું, સૌનો મિત્ર છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. તો જ અહીંયા સત્સંગ કરાય, નહીં તો સત્સંગ ન થાય. નિધિધ્યાસન કરવા બહુ વિશેષ છે. વારંવાર ઊંડું ધ્યાન કરવું, તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. એમના જેવી શ્રદ્ધા પણ કરવી અને એમના જેવું આચરણ થાય એટલું કરવું. એટલું બધું થઈ શકે એવું નથી. ભગવાન કોઈનું અપમાન કરતા નહોતા તો આપણે પણ ઓછું કોઈનું અપમાન બને ત્યાં સુધી ન કરવું. ભગવાન કોઈની નિંદા કરતા નહોતા, આપણે નિંદા ન કરવી. ભગવાન વણ જોતું કોઈનું હિંસા થાય એવું કરતા નહોતા, આપણે ન કરવું. ભગવાન પોતાની જાતને આત્મા માનતા હતા, આપણે તો આપણી જાતને મગનભાઈ માની. કોઈ પૂછે કોણ? હું મગનભાઈ, છગનભાઈ શેઠ. ભગવાન જે માનતા હતા એવું માન. ભગવાન રાજા હતા પણ ભગવાન કોઈ દી પોતાને રાજા માનતા નહોતા. એટલા માટે ભરત ચક્રવર્તી કહેતા હતા, ચેત ભરત ચેત કાળ ઝપાટા દે. ચેત ભરત ચેત કાળ ઝપાટા. એટલે જ સીતા માતા અને રામ બનવાના હતા સમ્રાટ અને મહારાણી અયોધ્યાના, અને બંને ચાલી નીકળ્યા. તે વખત એ રોતા નહોતા. દશરથને બેભાન થઈ ગયા, પ્રજાજનો રડતા હતા, પણ એ કારણ કે પોતાને અયોધ્યાના સ્વામી માનતા જ નહોતા. બસ
હવે તો જે કીધું એના પર સ્ટેમ્પ મારે છે. આવો ભક્તિ માર્ગનો આરાધનાનો ક્રમ આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલો. આગળ જે કીધું એ જ્ઞાનીઓએ હૃદયમાં રહેલું નહીં, જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું. એટલે કેવી રીતે? પેલા 2 મહિનાના બાબલાને તમે તેડો છો કેવી રીતે? સાહેબ તમને ખબર ન પડે, એનું માથું આમ થઈ જાય ને એટલે આપણે આમ જ એને તેડવો પડે, એટલું તમને નથી આવડતું. હા, બાબલાને કેવી રીતે તેડવાનો 2 મહિનાનો? આમ ન તેડાય, તો એનું માથું આમ થઈ જાય. 2 મહિનાનો છે ને એટલે હજુ માથું એનું આમ થઈ જાય, આમ તેડવાનું. તમને આવડતું નથી કઈ. હાવ માં ભાઈ, એ બાબલાને તેડવામાં જેટલો તું વાલપ રાખે જ ને, એનાથી વધારે વાલપ જ્યારે ભગવાન અને ગુરુની સેવામાં થાય ત્યારે પરમાત્માના દર્શન હૃદયમાં રાખે. નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય. જેને આત્મકલ્યાણ કરવું છે એને આ વસ્તુ સ્વીકારવી પડશે. શ્રદ્ધવા યોગ્ય. faith, full faith, complete trust. ફરી ફરી ચિંતવવા યોગ્ય. ઘડે ઘડે પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાઓ. ભગવાનને ક્યારે યાદ કરવાના? આખો વખત ભગવાનને યાદ, જેટલી તારી શક્તિ હોય એટલી વાર યાદ કરવાના. ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય. એટલે સવાર બપોર સાંજ 3 વાર નહીં, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય. સેવરલ ટાઈમ્સ એવરી ડે, 31 વાર, 41 વાર, 51 વાર, 101 વાર, એકોર્ડિંગ ટુ યોર કેપેસિટી. અને એ જ જ શબ્દો વાપરે છે એટલે પાછું વિચારવું, જ્ઞાની પુરુષ પાસે સમજવું. એ જ શાસ્ત્રનો, સર્વશાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. માર્ગ નથી, મહામાર્ગ. અને એ સગળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા એ છે. આના અનુસંધાનમાં સામાન્ય રીતે દીક્ષા લેવામાં આવે છે અથવા સંન્યાસ લેવામાં આવે છે. તમારી દુનિયામાં જેમ દીકરીના લગ્ન કરાવો છો તો પછી કહો છો ભાઈ આ તારું ઘર હવે, અને આ તારો વર, અને આ તારું બધું. એમ પરમાર્થની અંદર પણ વધારે આગળ જવા માટે ગઈકાલ બોલ્યા અર્યંતે શરણમ પવજામિ, સિદ્ધે શરણમ પવજામિ, સાહુ શરણમ પવજામિ, કેવલી પ્રત્તો ધમ્મમ શરણમ. પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે. અને એ સગળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. બેમાંથી એકેમાં એનો ઇન્ટરેસ્ટ નથી અને ડિફિકલ્ટ પણ. એ એમ માને છે કે અત્યારે કળિયુગમાં કોઈ સત્પુરુષ હોય એટલે ભગવાનની આજ્ઞા પર ચોકડી મૂકે છે. કારણ કે ભગવાને કીધું આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થશે કાળ, ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં. ભગવાન મહાવીરે કીધું હતું કે 21,000 વર્ષ સુધી કોઈ સાધુ અથવા સાધ્વી અથવા શ્રાવક અથવા શ્રાવિકા થશે. પણ આ કે ભગવાન મહાવીરે કહ્યું પણ હું કઈ માનતો વગેરે. અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. શ્રદ્ધા આ કાળમાં, શ્રદ્ધા પોતાના મા બાપમાં જ નથી, બીજાની વાત શું, દીકરામાંય નથી. તો કળિયુગનો એવો હળહળતો કળિયુગ આવી ગયો છે. પોતાની પત્નીમાં વિશ્વાસ નહીં, પોતાના દીકરામાં વિશ્વાસ નહીં, પોતાના નોકરમાં વિશ્વાસ નહીં, પોતાના અંગરક્ષક છે ને
એટલે 8 અંગરક્ષક રાખે. એક અંગરક્ષક ન ચાલે, એને બોડીગાર્ડ એક ન હોય, 8 હોય, એટલે એકબીજાનું જાણી લે. શ્રદ્ધા વિના તો જીવન હોય નહીં, માટે શ્રદ્ધા કરવી. કૃષ્ણ ભગવાન કહે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતે. રામકૃષ્ણ કહેતા faith is one wonderful thing. faith, faith and faith. પણ અંધશ્રદ્ધા નહીં, સમજી અને શ્રદ્ધા, સમજી અને શ્રદ્ધા. પણ જ્યાં સુધી પૂરી સમજણ ન થાય ત્યાં સુધી સત્પુરુષે કહેલું માનવું. બસ શું થાય? અધિક શું લખવું? આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂજે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતા રહેશો અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશો. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતા એ પત્રનું અવલોકન કરશો અને તેના તેમજ ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. મિતિ એ જ વિજ્ઞાપન, સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના. એ પ્રમાણે ભક્તિ માર્ગ ટૂંકમાં વિચાર્યો. આપણે સુધારવાના ઉપાયો જે એ તો ભગવાને જ કહ્યા છે, એ જ ઉપાય છે. દુનિયાની મમતા, ધંધા, વેપાર, નોકરીમાં ઓછો સમય લગાવવો અને સત્સંગમાં, સદવાંચનમાં, સદવિચારમાં ને સદાચારમાં વધારે સમય લગાવવો. દરેકને માટે એક સમય એક જાતની શિખામણ નથી. બધા જુદા જુદા મનુષ્યો છે, બધા એના સંસ્કાર જુદા જુદા છે. તો ઉપાય શું? 4 સત્સંગ કરવો. સત્સંગ કરવો હોય તો પહેલા પોતે સારા બનવું. જ્યાં વિનય છે ત્યાં સિદ્ધિ છે, જ્યાં ક્ષમા છે ત્યાં સિદ્ધિ છે, જ્યાં સરળતા છે ત્યાં સિદ્ધિ છે, અને જ્યાં સંતોષ છે ત્યાં સિદ્ધિ છે. દેશકાળ પ્રમાણે અમુક હદ સુધી જ સુધારણા થઈ શકે એવું. ભગવાને કહેલો માર્ગ મુખ્યપણે તો વેપારી કોમે સ્વીકાર્યો, એ વેપારી કોમનો માર્ગ મુખ્યપણે છે જ નહીં. આત્મસમર્પણ. 24 તીર્થંકર ક્ષત્રિય હતા અને મેજોરિટી બધા ગણધર બ્રાહ્મણ હતા. આત્મામાં નાત જાત છે જ નહીં. કોઈ જૈન પણ નથી, કોઈ પટેલ પણ નથી, કોઈ રજપૂત. પણ જૈન વૃત્તિ જ્યાં સુધી હોય, વેપારી વૃત્તિ, આમાં મારું શું, એમ વૃત્તિ હોય ત્યાં સુધી આત્મકલ્યાણ ન થાય. મારે કશું જ જોઈતું નથી, મારું નિર્મળ ચિત્ત થાય તે કરો પ્રભુ, મારા ભાવ સારા થાય તે હું કરો, હું આપની સેવા કરી શકું એમ કરો. એનો ઉપાય ભગવાન મહાવીરે વિનય ના અધ્યયનમાં પહેલો બતાવો. 36 સૂત્ર ઉત્તરાધ્યયના છે, એમાં પહેલું અધ્યયન વિનય અધ્યયનનું છે. એ વાત આપણને ગંગા સુધી સમજાવે. ભક્તિ કરવી હોય તેને રાંક થઈને રહેવો, અને સાથે બીજું પણ રંક થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. બેમાંથી એક કે માન્ય નથી આપણને, 3 માન્ય. હું રંક થવું નહીં. મારે કરોડો રૂપિયા છે પણ હું એમ કે છે હું ઓછો છું, મારે પૈસા ઓછા છે. કરોડો રૂપિયા છે તો શું કે છે? હું તો ઓર્ડિનરી માણસ છું. રાંક એ તો ફાવે જ નહીં. હું કલેક્ટર, કમિશનર, કરોડપતિ, અબજપતિ, ગોલ્ડ મેડાલિસ્ટ, માટે અભિમાન મૂકવું નથી. અને આ તો અંતર કેરું કે આત્મકલ્યાણ કરવું હોય તો પહેલા આ 3 વસ્તુ કરવી જોઈએ. પ્લેન લિવિંગ,
and high thinking. Few needs in life. બીજું, કોઈ જ્ઞાની સંત ધર્માત્મા સાચા શોધવા જોઈએ, પણ એ શોધવા માટે પોતાની પાત્રતા જોઈએ. એટલે જરા ડિફિકલ્ટ જ છે આ જમાનામાં. નિયમ લેવો, હું ક્રોધ નહીં કરું, ક્ષમા રાખીશ. હું કોઈની નિંદા નહીં કરું, સર્વ સાથે પ્રેમથી વર્તીશ. હું અભિમાન નહીં કરું, હું વિનયથી વર્તીશ. જ્ઞાનીઓએ કહેલા દયા, શાંતિ વગેરે ગુણોને મારા જીવનમાં અપનાવું. આમ કરીને સત્સંગ કરવો જોઈએ, તે દરરોજ કરવો જોઈએ. એ સત્સંગથી સદવાંચન કરવાની પ્રેરણા મળે. પછી એમને પૂછ્યું કે મારે કયા પુસ્તકો વાંચવા. એમ કરીને પુસ્તકો, ગ્રંથો, જ્ઞાની પુરુષની અનુભવવાણી વાંચવી. આ બે કરીએ, સત્સંગ અને સદવાંચન કરીએ, તો સારા વિચાર આવે. નોબલ થોટ્સ કમિંગ ફ્રોમ ઓલ ધ સાઇડ. સ્વનું કલ્યાણ થાય અને સર્વજીવોનું કલ્યાણ થાય એવા જ વિચારો આવે. એવા જ વિચારો પોતે કરવા. બીજા વિચારો આવે તો એને ઓછા કરવા. અને સદાચાર. 7 વ્યસન સેવવા નહીં, 5 મોટા પાપ સ્થૂળપણે કરવા નહીં, ઓછા કરવા. અને હવે છેલ્લું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. કળિયુગ છે એટલે બધા બહુ સુધરવાના નથી. પોતાની જાતને સુધારવાનો લક્ષ્ય રાખવો, બીજા બધા સુધરે એવી વ્યવસ્થા. અને આ 4 સત્સંગ કરવો, સદવિચાર કરવા, સદવાંચન કરવું, સદવિચાર કરવા, સદાચાર કરવો. એ માટે જે કહ્યું તે સાધનો કરવા. આટલું થઈ શકે એથી વિશેષ કોઈ વાર વ્યક્તિગત વિચારણા કરશું ત્યારે સમય આપણને યોગ્ય. 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, 2 અઠવાડિયા, મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષમાં આત્મા મળતો. કપટ રહિત થઈ આત્મ અર્પણા. કપટ રહિત થઈ આત્મ અર્પણા. આનંદ ઘન પદ રે. વૃષભ જિનેશ્વર પ્રીતમ માધરો. પ્રીતમ માધરો. પ્રીતમ માધરો. સદગુરુદેવ પરમ કૃપાળો લોકના સબ સંતન કી આનંદ. દેહ છતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.